નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 ઓગસ્ટ 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં આગામી 3 દિવસ મુશળધાર વરસાદ પડશે। આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। આજે ગુજરાતના સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તેમજ સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, તો દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। જ્યારે મધ્યના વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ અને દક્ષિણના ભરૂચ જિલ્લામાં પણ યલો એલર્ટ અપાયું છે। યલો એલર્ટ વાળા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીના પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। નવસારી, ડાંગ, તાપી, વલસાડ, ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ આ તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ સહિતના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ગુજરાતમાં 7 દિવસ સુધી અવિરત વરસાદની માહોલ રહેશે। સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગીર ગઢડામાં 5, પાટણ, વેરાવળમાં 6, કોડીનારમાં 5, તો તાલાલા અને ઉનામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આજે પણ કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી તારીખ 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીને લઈને એસસીઓસી ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।